આ વાવી દીધું ને આપણે. હા વાવી દીધું ને. પારી દીધું. હા પારી નાખ્યું. ખાતર નાખ્યું પાછું. ખાતર નાખી દીધું ને મેં આવ્યો તરત. નાખી દીધું. હા ખડવાડવા જા પાછા. હા ખડવાડવા જાવ ને. નીર દીધું. હા હું તો નોકર જામ જ રહું ને. ઈ તો રહેવું પડે લે. હા હા એ ધામેણામ દીધી તો ન કરવું પડે કામ બધું. તો એને મને એકલા ઘેર કંટાળો ચડે છે. હા તો એક ટીવી લેવી જો. ટીવી તો લે હજી ટીવી લેવી. ટીવી લેવી જ પડે ને. તમને બહુ શોખ ટીવી લેવી ઘડીકમાં. હા સાંભળો તમે ટીવી લઈ આવજો. ટીવી લાવીને શું કરવે નવી જોયા કરે એમ. હા ઈ જોવે ને ઓઈ જો નવરા હોય તે. હા અને કામ હું કરું. ઈ તો કરવું પડે. ટીવી થાય હમણાં લાવી ના. કેમ તમારે તેવડ નથી એટલી? તેવડ તો છે ને. તો લાવી દેવી તો નહીં તમારે. જોયું ને બા આમ જ કરે ઈ મારી હારે. પણ મને ઈ ખબર હોય. આ વાત હશે પણ એને ભેગી આ હેને આ કઈ ઓછી નોટ ના. કેમ? હા હવે તમે પહેલા હું ટીવી લાવી દઈશ ને તો પછી કે ફ્રીજ લેવી જો. ઈ તો લઈ દેવું પડે. તો ઉનાળો આવે તો ન લાવી દેવું પડે. કાઢું પાણી બધાય ને પીવું તો? વાલું લાગે. પછી આ બધી વસ્તુ આપણે વાપરશું ને તો આ બિલ આવી છે બહુ મોટું. તો પણ ભલે ના આવી. આપણે અત્યારે બધા વાપરે છે ને આપણે વાપરવી એમાં શું થઈ ગયું? અને અહીંયા શું છે આપણે? એક પંખો છે ને ગલોબ છે, બરોબર? હવે કદાચ ટીવી લાવી તો બિલ મોટું આવી છે હો. બિલ નો આવે. હવે કેમ? અત્યારે લોકડાઉન આલે કે નહીં એટલે કાંઈ આવતું તો ના બિલ. પૂછી દો મારી છોડીને. હા ઈ વાત હાચી. ઓલા મોદી સાહેબે હે માફ કરી દીધું. માફ કરી દીધું. હા તો લઈ જ લેવી છે આપણે ટીવી બરોબર. પછી હવે બિલ આવે તારે જોયું જાય હા એમ બરાબર ને. હા. તો લઈ આવી ટીવી. લઈ આવો. બાબા લાવીને ટીવી. હા લાવવાની જ હોય ને. તમે ટીવી લઈ આવો. હા એ વાત સાચી છે. આ સરકારે અમથી લાઇટ બિલ માફ કર્યું છે તો ટીવી લઈ આવી. હા ભાઈ ટીંકુ હા ભાઈ વાહ રે વાહ, કામ થઈ ગયું. જેવું જોતો એવું મળી ગયું. હું છું હે તું સાંભળતો નહીં લ્યા? સાંભળો ને પણ મને થોડું ઓછું સંભળાય. તમે આગળ હતા ને કેવો મસ્ત નો આઈડિયો. આવો મોકો આપણને કારી નહીં મળે. હું કહું આ લે ભાઈ નાખો. એટલે મનસુખ તું મને અહીંયા કેમ લે ને ભાઈ પણ તો આમ બધું જોઉં હું પણ એટલે હું ઈ જો કઈ વાય નાખીને જાય વાડ એમ બધી વાડીઓ તારી છે કઈ? એટલે મારી ના. તો એમાં એવું છે ને કે આપણે હે ને અત્યારે બધું જોઈ લેવાનું કે ક્યાં ક્યાં વટાય એવું એમ છે. પછી હું આમાં આ પછી હે ને બધામાં સીવડાના વેલા નાખેલા છે. એટલે આપણે જયારે આબુ હોય ને ત્યારે આબા થાય એમ. એટલે હું જરીક નજર ફેર મહિનામાં એક વખત અહીંયા આવી જાવ એટલે સીવડાના વેલા થઈ જાય. એટલે હું સોરવા થાય સમજો તું. જોઉં છું કે વાઈડ નાખી રહી ને એમ અહીંથી બધું ચોખ્ખું દેખાય. પછી હું સોરવા જવાનું જ રહે એટલે વાત થાય પૂરી. પછી મનસુખ યાર કામ ધંધો ગોતી દે ને યાર. કામ ધંધો? હા કામ ધંધો તો ઘણો છે પણ તારે કેવો કરવો મને ઈ કે ને. હું કામ ધંધો મારે એવો કરવો ને કે અત્યારે હું જે વસ્તુ લાવું પછી થોડોક સમય થાય ને તેના ડબલ થઈ જાય. ડબલ પૈસા કમાવ એમ મને કેવું છે ને. ઈ મારી પાસે પ્લાન છે. હા બસ જો શિયાળામાં તારે બરફ લઈ નાખવાનો અને ઉનાળા વેચ દેવાનો. અરે મારો ભાઈ એમાં તો ડબલ પૈસા મળે. ડબલ બરફ લાવીને ટોક કરી નાખવાનો અને ઉનાળામાં ઠોકી દેવાનો. એટલે ડબલ પૈસા હે બાબા એ તો હા મનસુખ એ એવે ગાંડા જેવી વાત હું કરો. ગાંડા જેવી શું છું હવે ઈ બરફ રહેતા છે ઓગળી જાય. તમે અહીંયા હું આવ્યા? લે હું આમ જાઉં છું. ક્યાં જાવ છો? ભાવનગર. ભાવનગર જાવ? હા. અમારે મુંગલો જાવ. ઇલા ટીવી લેવા જાવ. મારી હાહુ હતો ને હટ લઈને બેઠા. ટીવી લેવા? હા આ હું નથી ટીવી. હા એટલે ટીવી જોવા ના કઈ લઈને ન ફરવાની હોય. એ ભાઈ એમ જ કહું ભાઈ ટીવી જોવાની તો એમને ખબર જ છે. તો? આવું જ હટ કરી કે હા. ટીવી લેવી એમ. હે પણ અત્યારે તો બધું બંધ છે લોકડાઉન નું. તમે ટીવી લાવી છો ચાલી? બધું બંધ થઈ ગયું. બધું બંધ. દુકાનો બંધ છે, ઓનલાઈન આવતું બધું બંધ થઈ ગયું. એમ છે? એક કામ કરો પૈસા ભાઈ મને આપી દો એટલે જ્યારે ઓનલાઈન બધું ખુલે એટલે તાત્કાલિક હું તમારા ઘરે મૂકી દે. પૈસા બોલાવો. લે એમ નથી તો ઓનલાઈન તો મગાવી દે. ઓનલાઈન બંધ થઈ ગયું. બંધ થઈ ગયેલે. ઓનલાઈન બંધ થઈ ગયું. બધું બંધ થઈ ગયેલું છે. એટલે કહું કે પૈસા લાવો જ્યારે ખુલે ને ત્યારે હું તમારા ઘરે ટીવી મેકી જાય. આવડી મોટી હો પૈસા. લે ઈ હાવ લુખસ લાગા. પૈસા તો હું ભાઈ આવે તારે દેવ ને એમ નામ પૈસા દેવાના હોય. પણ હું મંગાવી દઉં તો આપણે ઓનલાઈન પૈસા તો એમાં દેવા પડે ને. એમ કહું મારા ઘરે ગોવા થાય એવું ના કરો. અત્યારે બધું બંધ છે એમ કહી દઉં એટલે ઉપાધિ નહીં. બરોબર ને? હા તો જવા જો. આ તો મંગાવી તો કહો તમે લાવી દી. ના ના ભાઈ હવે બધું બંધ હોય તો થોડી લાભવાની હોય. હા બેહો તમે તમ તાર. હવે માં હા ટીવી નું તમે કહેતા પણ હવે ઓનલાઈન ટીવી મળતી બંધ થઈ ગઈ. બધું બંધ થઈ ગયું. આવી નથી. નો આવે ને આમાં બેટા ભાઈ. એટલે આ કોણ આવ્યું આપણા ઘર વોશિંગ્ટન? લે લે હાબુ એ સોળા લાગે. ના ના તો આપું આ લાગી તમને? હા હું મને એમ લાગ્યું તમારું લાઈટ બિલ શું બાકી બોલે? લેટ બિલ બાકી બોલે. હા
આ લોકડાઉન થયું સરકારે બધું માફ કરી દીધેલું છે. પણ સરકારે એ માફ કર્યું, પહેલાનું ક્યાં માફ કર્યું? પેલાનું એક બિલ બાકી જ ના. કેટલું છે તમને ખબર છે? કેટલું? તમારો મીટર નંબર અમે લખેલો છે. આપણે કેટલું બિલ છે? 45,900 રૂપિયા. 45,000? એટલા બધા પૈસા ચાલી હોય 45,000 રૂપિયા અમે મજૂરી કરી અહીંયા સારું તમારે પૈસા આમાં કોઈ ન હોય તો વાંધો નહીં, તો થોડાક તમને જેલમાં લઈ જાય. જેલમાં થોડા હોય? કેમ ન હોય? તો પૈસા પણ અમારી પાસે છે નહીં એટલા બધા અત્યારે. અત્યારે એમ તમે જરા કમ તો એમ કેસ કરી નાખી કે નહીં, હા, એટલે તમે આખું ઘર હલવાઈ જાવ. એવું છે? તરત હલવાઈ જાવ એટલે તમે છે ને ઢેબરા હભળાઈ જાય તમારે. આપણે પણ ક્યાં આંકડા નાખેલા છે? આપણે તો મીટર ઉપર રાખી. આ તો પણ મીટર માં તમે બિલ નથી ભરતા ને. પણ બિલ તો ભરેલું છે, પણ આખરે સરકારે એવું કીધેલું છે કે 2-3 મહિના બિલ કોઈને ભરવાનું જ નહીં. સરકારે એવું કીધું? હા. લેટ બિલ તો અમે આંકી છે. સરકાર ક્યાં આપે છે? લેટ બિલ તો અમે આંકી, પ્રાઇવેટ છે બધું. પણ એમ તો સાપામાં ને એમાં સાંભળી જ નહીં એટલે અમને ખબર હોય, નકર તો હું છાપામાં સંભળાય નહીં, કરક વાંચી જોઈએ. હા એમ હાંસી એટલે જ ને, હા મને વાંચતા આવડતું ના. હા. બીજા કહેતા હોય એની વાત છે. વાંધો નહીં, અત્યારે તમે છે ને 45,000 જે આપણે બોલો ને, હા તો હું 45,900. હા બસ તો અત્યારે આપી જતો. પણ એટલા બધા નથી જ તે અમારી પાસે પૈસા. તો તમારો છે ને તો અમે જોડો તમારું મીટર ક્યાં આમ થાંભલે. સાંભળે હા, તો એ અમારે કાપી નાખવું પડશે, અને ખોટું તમને પોલીસ વાળાને કેવું તો મારશે એમ. હે, ચેક. હા, હે, હે એવું કરું? હા સમજી લઈ. હે હા તો તોય મીટર તો ભાઈ અમારે લઈ જ જવું પડશે. તો થોડા સમજવાના હોય. ન હાલે. એ હા વીરુ, હા બોલો બોલો. પોલીસ વાળાને ફોન કર. એ સાહેબ હા. પોલીસ વાળાને ફોન ના કરવાના. કેમ? અમે તમને દેખાડી દી મીટર જોઈ લો એમાં. ના ના, તમારું કઈ કામ ના, લેડીઝ ફોન કર્યું કે નહીં એટલે આ બેન ને ઉપર જાય ને મારી નું પડે. ના ના હોય, એવું નથી કરવું. એ તમારે મીટર બરાબર. આપવું હોય તો કાપી જાવ. બરાબર લેવો. ના ના, એને જ લઈ જાય. તમે તમે ના મોજ હો, કરો. માર બાર નથી લઈ જવાના. કેમ? ના ના. એને બહુ હરખાઈ ના રહેતી. એમાં એવું હોય કે અત્યારે ગઢિયા બુઢિયા છે કે નહીં, ઘરે બેઠા બેઠા પંખા ને એવા બહુ ખાય, એટલે એના નામના મીટર વધારે ફરતા હોય. પણ અમાર ઘર પંખોય નથી હારો. હે નહીં. હારું વાંધો નહીં, હાલ તો તું મીટર દેખાય, મીટર તો તોડી લેવી નહીં. હા મીટર દેખાડો. હા. હાલો. હાલો. જોડો કાઢ લે કા, હા કાઢ લઈ કાઢ લઈ. અને બીજા પૈસા તો બાકી જ રહે હો. હે તો પૈસા તમારે અદાલતમાં આવીને ચૂકવવા પડશે. ના ના, અદાલતમાં નહીં, એની પાછા લેવા આવશું, તું મને તારીખ લખી દે. હા તારીખ લખી દી. હા કેદી દે લેવા આવી, બોલ પૈસા. પણ તો મીટર ઉપર કાપી દો, પૈસા તમારે ભરવાના છે તો. પછી આ પૈસા તું હમણાં સૂકવી દે કે નહીં? આ પૈસા તું હમણાં સૂકવી દે કે નહીં? એટલે એમ કરે, મીટર પાછા નાખી દે આપણે. હા, હા હા વાંધો નહીં, હાલો હું તમને દેખાડું. હા બસ. મીટર છે અહીંયા. હા. સાહેબ સાહેબ, તો હાલો આપણને મીટર દેખાડજો. હાલો વાંધો. હા થાંભલો નહીં. હા. હાલો. એમ દેખાડી આવો, જાવ જેઠાલાલ, હો. હાલો. હાલો. આ કેટલું આગું છે? જે આખું છે એવો એવો છે. એમ નહીં, તું આ અંધું જંગલમાં રખડાવા હાવા જશો તો ફાડી નાખશે આપણને. હા નો અહીંયા અમારે કાયમનો કેળો હોય. હે? હા કેળો બતાવો, ઘરથી મીટર કેટલું આગું બંધાવ્યું તે. હા ઈ મીટર બંધાવવું પડે આખું. ત્યાં સોરાયું વાપરે છો? ના ના તો? કાયદેસરનું છે. ક્યાં છે? હા હમુર્યું. હા. હા ડાયરેક્ટ ટીચર વાપરીએ છો ને? આ ટીસી ના ઓલું ઈ મીટર આપેલું છે ચેક. જો તો ખરા. હા હા, એ બરોબર. જોડો ક્યાં? હે જોવાયો અમે ઓલા કામ લઈ લે. આમ આવ્યો. ઓલા કામ લેતી પછી ઓલું લીધો. અહીંયા આમ લઈ લેવો પડે ને. અહીંયા કેળો રહ્યો એટલે વચમાં કઈ આમ હેઠા પડે ન રહો એટલે શોટ આવે. એટલા બધા સોળો લઈને બોલાના પૈસા ખવડાવાય છે ને. કોઈને પૈસા ના અરે જા, આઈન પારે ના છૂટો વાયર હશે ને તો હલવાઈ જાય તું. પણ તમે સાહેબ કહો તમને થોડો વાંધો આવે. લે, હા. વાયર છૂટું કે હકો થોડો થાય. પકડ હારો એટલે. હા હા, તો શું નામ તારું? જેઠો? હા હા, જેઠો? હા તો તું એક કામ કર. હા ઓલા 45,000 છે કે નહીં? હા ઈ તું લે જા. 45,000 છે ને. આ તે બિલ ના ભર્યું ને? હા પણ બિલ ના ભર્યું પણ કાયદેસર તો હું વાપરું છું. એના પૈસા છે ને મારે ભરવા. એટલે બાકી છે એમ કીધું ને મેં તને. હા તો પણ એના હું હપ્તા કરાવી નાખી. હું ઓફિસે આવીને અત્યારે તમારે કાપવું હોય તો કાપી નાખો જોડો કઈ. મારે કઈ એવું ના. તો એક કામ કર, હા તો આ સાંભળે સાહેબ, અને જા મીટર કાપી લે હાલે. એ સાહેબ મને થોડો આવડે. કેમ? તમે સાહેબ કહેવાય એટલે તમે ચડો ને. આ ભાઈ નું પણ મને બે લાગે. સાહેબ, હા હાલો મીટર કાપી આવો માથે ચડી. એ ડોનભાઈ તમે જ જાઓ. હે? ડોનભાઈ ડોનભાઈ ની લો. લોન એ લોન તમે લઈ આવો એમ કીધું. હે એને જીપ આ કે છે ડોનભાઈ હવે ખબર પડી ગઈ મને. આ તો ઓલા મનસુખભાઈ ની ઈજ છે અને ઓલા ટિંકલ ની.
પણ ઈ ભલી સાહેબ બનીને આવ્યા પણ હવે આગળ નિહાણીને બદલે ધોકો લઈને આવું ને તારે એને ખબર પડશે હાલ મને જવા દે બોલવામાં સાહેબ ને ખતરાય. હા હા ચલો તમે હાલો જલ્દી હે હારું હાલો હવે આ પેલા તો ઓલો ઝોળો કાપવો પડશે ને. હા હા એક કામ કરે હાલો ઝોળો કાપીએ જા. એ જોડો હું ત્યાં થોડો સડી શકું હા તમે એમ કરો નહીં સડી શકો પણ હું હા હું ને આ તું સડજે સાહેબ હું માસી ત્યાં દેખાડે, સડજે. હા તો એમ કરો હા. હું નિહાણી લેતો હવે નહીં જાણે નકર હલવાડ દે હો ઓલો તાર બૈરાને ને બધાયને. ના ના પોલીસ વાળાને બોલાવું. ના ના સાહેબ એવું ન હોય હા હું નિહાણી લેતો હા તો હા બાય જા. હા બાઉ હા બરોબર એમ એવું થાંભલે જો સડે ને હા તો મહેનત કરવી. વાંધો નહીં હો હા હા ટિંકુ હા ભાઈ આ જોડો કાપવાનો છે આ પછી જોડો કાપશું ભાઈ પેલા ગરીબી થાય આ બધું મૂકો કાંઈ હું મૂકો તમારા પાસે કટ નાખો કરી હે કટ નાખો એટલે ઓલો આવી જાય નિહાણી લેવા જો હવે ત્યારે જોયું થાય અત્યારે મૂકો ને મરી જાવ હો ભાઈ હાસો કહો હે હા પણ આ સડવાનું તો કરે. આપણે ક્યાં ધંધો છે આ તો પૈસા પડાવવા આપણે કરતા હતા આપણે ક્યાં જીતીને ધંધો એક કામ કર હા. તું ઓલો જેઠો ત્યાં આવતો રહે ને તું એનું ધ્યાન રાખ. હા ના ના એમ કામ કર તું સાઈડ હું ધ્યાન રાખું. નહીં ભાઈ મારથી નહીં ચડાય હું તમને ટેકો કરું ક્યાં ટેકો હું ટેકો કરું તમે ઉપર ચડો એ પણ આમાં શ્વાસ નહીં આવતો હોય ને ના ના શોર્ટ નથી આવતો શોર્ટ નથી આવતો તું એક કામ કર હા તું પણ ટેકો કરીને પાછો જોતો રહેજે સારે બસ હો હો જોતો રે હા હો ઉભર 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 કામ સમજા એ ઉભર ઉભર શું કરો તમે ઉભર એમ નહીં એ બેસા એ બેસા હા બેહી જાઓ એ થાલ થાવ ઉભો આ થાવ એ આય આય બીજો હા એમ બીજો ઉભર જ કરે હા રેજો એમ નામ હા હા આવ્યા છે બે રાતનો એ મુક્ત નહીં એ મુક્ત ન બાય બાપા એ ભાઈ માર તો એ મારી એ છે એ એ માર માર પૈસા દો પૈસા દો પકડ તારી પકડ